કુપુત્ર દુઃખદાયક, કારણ કે કુપુત્ર છે ને એ બહુ દુઃખદાયી હોય છે, બહુ દુઃખ આપે છે. અને વાત એ સત્ય છે. સંસ્કારી પુત્ર ન હોય ને તો માતા પિતા કેવા દુઃખી થાય. વિચાર કરો, જે બાળક માટે અનેક માનતાઓ કરી હોય, અનેક મંદિરો ફર્યા હોય, અને બાળકનો જન્મ થયો હોય, અને એ બાળક જ્યારે વૃદ્ધાશ્રમમાં મૂકી દે, એ દિવસે નહીં ત્યારે યાદ આવે એ માતા પિતાને કે આના માટે થઈને જેટલી તપસ્યા કરીને એટલી એનાથી કદાચ એક ટકોઈ જો ભગવાનની કરી હોત ને તો જીવનમાં જ સુખી દિવસો હોત. પણ નથી થતું. સંસ્કારોનું સિંચન બહુ જરૂરી છે. સમય કળિયુગ છે અને દિન પ્રતિદિન સમય ખરાબ થતો જાય છે. અને જેટલો સમય ખરાબ થશે એટલી ભાગવતની જરૂરિયાત વધવાની છે, સમજજો. કારણ કે આ એક જ વસ્તુ એવી છે જે આ કળિયુગમાં જીવોને બચાવીએ કેમ છે. બીજો કોઈ રસ્તો નથી. સંસ્કાર નામની ચીજો નથી રહી. ભાઈ ભાઈઓની હત્યા કરવામાં લોકો વિચાર નથી કરતા. એટલા માટે પૈસો ન હોય પણ સંસ્કાર હોય ને તો એ સમાજ ઉજળો લાગે, ઉજ્જવલ લાગે. પણ ઘર કરોડો કરોડોના ભર્યા હોય પણ બધાના બેડરૂમ જુદા હોય, એક ઘરમાં ભેગા બેહીને જમવાય નહીં જે તૈયાર નથી, આવા પૈસાથી શું સુખ પ્રાપ્ત કરવાનું તમારે? અને જો ખાવાની 4 રોટલી છે પાછી, કારણ કે જ્યારે ઘણી વાર ધનનું કહેવી ને એટલે ઘણા લોકોને એમ થાય પૈસા તો, પૈસો નહીં, સંસ્કાર જીવનમાં હશે ને તો પૈસો ગમે ત્યાંથી પ્રાપ્ત થઈ જાય. અને કુસંસ્કાર હોય ને ગમે એટલો હોય તોય વયો જાય. સુરતમાં આમ દાવો ઠોકતા હતા કોલર પકડીને, હાથ પેઢી સુધી ન ખૂટે, આની આ પેઢીએ ખૂટવાડી દીધું, લેણું ભરતા થઈ ગયા છે ઘણા. આ કુસંસ્કારનું પરિણામ છે. અભિમાન તો બિલકુલ કરવા જેવું જ નથી. કારણ કે પ્રકૃતિ એવી છે, ક્યારે કોને રોડે લાવી દે ને ક્યારે કોને ઉપર બેહાડી દે, આનું કાંઈ નક્કી નથી. પણ જો સંસ્કાર હોય ને તો માણસ જીવી જાય, અને સંસ્કાર ન હોય ને તો ક્યાંક નદીમાં પડી જાય ને ક્યાંક લટકી જાય. આટલો ફરક પડે. સંસ્કાર જે માણસમાં હોય ને કોઈ દી આત્મહત્યાનો વિચાર ન કરે, ને સંસ્કાર ન હોય શું કરે? જીવન ખતમ કરે. અને એવું વિચારે છે કે અમે દુઃખમાંથી મુક્ત થઈ રહ્યા છીએ. બહુ મોટા વહેમમાં જીવે છે લોકો. આત્મદેવના જીવનમાં એવી પરિસ્થિતિ, કારણ કે કુપુત્ર ધાર્યું નહોતું કે આટલો મોટો ખરાબ થઈ જાય પુત્ર. બાળકોને એટલા લાડ નહીં કરાવવા જોઈએ ક્યારેય કે જેનાથી એનું ભવિષ્ય અંધકારમય થઈ જાય. આપણી પાસે ધન હોય એનો મતલબ એવો નથી કે આપણા છોકરા ગમે ત્યાં વટ પાડતા ફરતા હોય બહાર. સંસ્કાર મર્યાદા બહુ જરૂરી છે.